શું થયું? સ્ટોર રૂમ બંધ થઈ ગયો? હવે કેવી રીતે જઈશ તારા સ્ટોર રૂમમાં સ્વાતિ આચાર્ય? આ બધું શેના માટે? તને મારા રૂમમાં લઈ જવા માટે. અચ્છા, એટલે આ બધો તમારો અને કૃણાલભાઈનો પ્લાન હતો એમ ને? અરે ભાભી, તમે બધું મારા ઉપર કેમ ઢોળો છો? હા તો તમે જાણી જોઈને મને આર્ટનો સામાન લેવા માટે બહાર લઈ ગયા, જેથી પાછળથી આ રૂમ બંધ થઈ શકે. ના ભાભી, મને આ બધા વિશે ખરેખર જરાય ખબર નહોતી. રહેવા દો કૃણાલભાઈ. તમે સિદ્ધાર્થના કહેવા પર જ મને બહાર લઈ ગયા હતા. ના, કૃણાલે તો ખાલી મારી વાત માની છે. બસ જોયું ને ભાભી, તમે પોતાની જીત મનાવવા માટે આ હદે પડી જશો, અમે સપનામાંય નતું વિચાર્યું. મેં તને પહેલા પણ બહુ પ્રેમથી સમજાવી હતી ને કે મારી સામે ખોટી જીદ બિલકુલ ના કર. તમે સાવ ગાંડા થઈ ગયા છો સિદ્ધાર્થ. માઇન્ડ યોર લેંગ્વેજ. તમે કરો એ સાચું અને હું બોલું એ પણ ખોટું. મેં જે કંઈ પણ કર્યું છે એ મજબૂરીમાં કર્યું છે. મજબૂરી? કેવી મજબૂરી? પોતાની પત્ની પર જો હુકમી ચલાવવાની મજબૂરી? મારા જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે કોઈ હસબન્ડ મુકાય છે ને, ત્યારે સમાજમાં પોતાની આબરૂ બચાવવા માટે એણે આવા નિર્ણયો લેવા પડતા હોય છે. આ નિર્ણય નથી, આ તમારો અહંકાર બોલી રહ્યો છે સિદ્ધાર્થ. મહેરબાની કરીને આ દિવાલ તોડાવો. અરે દરવાજો ખોલો, મારો સામાન અંદર પડ્યો છે સિદ્ધાર્થ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. તારી એક નાની પીંછી અરે એક નાની સોય પણ અંદર નથી પડી. મેં તારો બધો જ સામાન બહાર લઈ લીધો છે. ભાઈ તમે આ શું માંડ્યું છે? તમે ભાભી સાથે આવું વર્તન કેમ કરો છો? કુણાલ, તું ચૂપ રહે. આણે મને હેરાન કરી મૂક્યો છે, એટલા માટે હું આ બધું કરી રહ્યો છું. મેં તમને હેરાન કર્યા છે? તમે પોતે જ પોતાને હેરાન કરો છો. કારણ વગરના ઝઘડા ઉભા કરવા એ જ તમારું કામ છે. યુ નો વોટ, તારે મારા વિશે જે વિચારવું હોય વિચાર, પણ આ જન્મમાં આ સ્ટોર રૂમ તો નહીં જ ખુલે. વાહ સિદ્ધાર્થ પાટીદાર, વાહ, અદ્ભુત રંગ બદલ્યો છે તમે. જ્યારે તમે મારા ઘરે આવ્યા હતા ત્યારે એક રાત માટે પણ તમે મારી સાથે રૂમ શેર કરવા તૈયાર નહોતા. તો પછી આજે તમે મને તમારા રૂમમાં રાખવા આટલા દમ પછાડા કેમ કરો છો? અરે બસ કર હવે. ક્યાં સુધી એકની એક વાત ગાગા કરીશ? કેમ? સાચું બોલું છું એટલે સંભળાતું નથી? 100 વાતની એક વાત. તારે મારી સાથે મારા રૂમમાં રહેવું જ પડશે. આ તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને સિદ્ધાર્થ, એ તમે બિલકુલ યોગ્ય નથી કરી રહ્યા, એ વાત યાદ રાખજો. હું જે કંઈ પણ કરી રહ્યો છું એ બરાબર કરી રહ્યો છું. આ મારું ઘર છે અને અહીંયા મારા જ ઓર્ડર ચાલશે. સિદ્ધાર્થ, હવે પાણી મારા માથા ઉપરથી જઈ રહ્યું છે. તમે હાથે કરીને મને હેરાન કરી રહ્યા છો ને? હા, તારો આ જ અહંકાર તોડવા માટે હું આ બધું કરી રહ્યો છું. તો સાંભળી લો મિસ્ટર પાટીદાર, આ સ્વાતિ આચાર્ય પોતાના હક અને સન્માન માટે સામે પોતાના હોય ને તો પણ એમની સામે લડી શકે છે. ભાઈ તમે આ ભાભી સાથે બહુ ખોટું કર્યું છે. હું પણ તમારાથી ગુસ્સે છું. સ્વાતિ આચાર્ય, આખો દિવસ તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ યાદ રાખજે, જ્યારે રાત પડશે ને ત્યારે તો તારે મારા જ રૂમમાં પાછા આવવું પડશે. આ દીદી પણ સાવ ભૂલકણી છે. પોતાનું કે પોતાની વસ્તુનું જરાય ધ્યાન નથી રાખતી. આ પ્રેગ્નન્સીના રિપોર્ટ્સ આવી રીતે ગમે ત્યાં ખુલ્લા મુકાતા હશે? 2 રિપોર્ટ્સ? આ તો પેલા દિવસે સંજયે આપ્યો હતો એ રિપોર્ટ છે. તો પછી આ બીજો નવા ડોક્ટરનો રિપોર્ટ કબાટમાં ક્યાંથી આવ્યો? સ્વાતિ, મને પૂછ્યા વગર મારા રૂમમાં ઘૂસીને